વડોદરાના પાદરામાં મેઢાત ગામે કિશોરી પર મગરે હુમલો કર્યો। 12 વર્ષીય હેતલ રાઠોડિયા નામની કિશોરી લાપતા બની છે। મગર કિશોરીને લઈને પાણીમાં ગરકાવ થયો। ઘટના સ્થળે હાલ તો મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા। પાદરા પોલીસ અને વહીવટી તંત્ર પણ દોડી ગયું। સરપંચ અને તલાટી પણ સ્થળ પર પહોંચ્યા। એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે ટૂંક સમયમાં પહોંચી જશે। હાલ તો કિશોરીની શોધખોળ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી। મેળાદ ગામની આ ઘટના સામે આવી છે, જેમાં 12 વર્ષીય હેતલ રાઠોડિયા નદીમાં લાપતા। પૂર આવવાથી અમારા ગામના અહીંયા રાઠોડિયા લવગનભાઈ એમની છોકરી, બે છોકરીઓ અને એ લઈને અહીંયા ગયા હતા, તો એમાં એક છોકરીને મગર પકડી ગયો છે। 12 વર્ષની બાળકીને એક મગર અકસ્માત કરીને જે પાણીમાં ખેંચી ગયેલ, તો જિલ્લા વહીવટી તંત્ર, પાદરા તાલુકા વહીવટી તંત્ર, વન વિભાગ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર હાજર છે। અને આપ જોઈ શકો છો તેમ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ હાજર છે અને શોધખોળ ચાલુ રહી છે। આજે વહેલી સવારે પાદરા તાલુકાના મેઢાત ગામે વિશ્વામિત્રી નદીના કિનારે 12 વર્ષીય હેતલબેન રાઠોડિયાને મગર ખેંચી ગયો હતો। ત્યારબાદ પાદરા તાલુકાનું વહીવટી તંત્ર હોય કે પોલીસ હોય, ખડે પગે અત્યારે દીકરીની શોધખોળ ચાલી રહી છે। અત્યારે હાલ નદીની અંદર કરજણ ફાઈટર પણ આવી ગયા છે। પાદરા પોલીસનો કાફલો ખડકી દેવામાં છે, લોકટોળા પણ ઉમટ્યા છે। ત્યારે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વધુ એક બચાવ ટીમ આવી છે અને દીકરીની શોધખોળ આરંભી છે। આપ સ્પષ્ટ ગુજરાત ફર્સ્ટ કેમેરામાં જોઈ શકો છો કે દીકરીની ભાળ મેળવવા માટે બીજી પણ એક બચાવ ટીમ આવી ગઈ છે। લોકોનું કહેવું છે કે સવારે મગર જે હતો, વહેલી સવારે લગભગ 10 વાગ્યાના અરસામાં આ દીકરીને નદીના પટમાં અંદરની સાઈડ ખેંચી ગયો હોય એ પ્રકારના દ્રશ્યો હતા। શરૂઆતમાં તો મગરના મોઢાની અંદર દીકરી દેખાતી હતી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મગર દીકરીને અંદર જાડી ઝાકરા તરફ ખેંચી ગયો છે। ત્યારે પાદરા પોલીસ હોય, વન વિભાગ હોય, કરજણ વન વિભાગ, કરજણ પોલીસ હોય, તમામ લોકો આજે દીકરીની ભાળ મેળવવા માટે કામે લાગી ગયા છે। આપ સ્પષ્ટ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બીજી પણ એક ટીમ અંદર રવાના થાય છે અને દીકરીની ભાળ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે। હાલ આપ તસવીરોમાં જોઈ શકો છો લોકટોળા પણ છે, વહીવટી તંત્ર પણ આવી ગયું છે। પાદરા પોલીસ હોય, ટીડીઓ હોય, મામલતદાર કચેરી હોય, કરજણ હોય, તમામ અધિકારીઓ આ દીકરીની ભાળ મેળવવા માટે આજે લાગી ગયા છે। ત્યારે ગુજરાત ફર્સ્ટમાં આપણે સ્પષ્ટ દ્રશ્યો બતાવશું તમને તમામ, કે જેમાં નદીનું સ્વરૂપ હશે। નદી આજે બે કાંઠે છે। છેલ્લા 2 દિવસથી અવિરત જે વરસાદ પડ્યો છે, તો વરસાદના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર પણ વધ્યું છે અને નદી હાલ બે કાંઠે વહી રહી છે અને દીકરીની ભાળ મેળવવા માટે તજવીજ હાથ ચાલી રહી છે। અજય શાહ, ગુજરાત ફર્સ્ટ, પાદરા।